ભગવાનને પ્રસાદ ધરાવીએ અને તે આરોગ્ય તો કેવું। સાળંગપુરના કષ્ટભંજન હનુમાન ભાવિકોએ ધરાવેલું શ્રીફળ મુખમાં લે છે ને થોડું આરોગ્ય બાકીનો પ્રસાદ હાથમાં આપે છે। આપ જે નિહાળી રહ્યા છો એ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે અને અહીં બિરાજતા કષ્ટભંજનના મુખમાં શ્રીફળ મૂકવાથી તે કટકા કરીને પરત આપે છે। જુઓ આ ભાવિક ભક્તો હનુમાનજીના આ મુખમાં શ્રીફળ આપે છે અને સેકન્ડના અડધા ભાગમાં શ્રીફળના કટકા થઈને પાછું મળે છે। તો જુઓ આ કળિયુગમાં પણ સાક્ષાત હનુમાનજી પ્રસાદ આરોગી રહ્યા છે ને। જો તમે આ દ્રશ્યો જોઈને વિચારતા હો કે આ મૂર્તિની અંદર જ કોઈ એવું મશીન હશે જે શ્રીફળના કટકા કરે છે તો તમે બરાબર વિચારી રહ્યા છો। આવી જ કંઈક આ મશીનરી આ મૂર્તિમાં ફિટ કરેલ છે જેના થકી આ કાર્ય શક્ય બની રહ્યું છે। બહુ જ અદ્ભુત જગ્યા છે। આ અદ્ભુત બનાવ્યું છે કે ભગવાનને મોંમાં પ્રસાદ ખવડાવીએ એ રીતે પછી હાથમાંથી પ્રસાદી આપણને આપે છે। અને અહીંયા મંદિરની અંદર પણ પટાંગણની અંદર ક્યાંય ગંદકી ન થાય, માખી ન થાય અને ચોખ્ખું રહે, આ મેઇન ઉદ્દેશ છે। અને લોકોની શ્રદ્ધા વધારે વધે છે। નાના નાના બાળકોને પણ આશ્ચર્ય થાય છે। નાના નાના બાળકો એના મમ્મી પપ્પા તેડી અને હનુમાનજીના મુખમાં શ્રીફળ મુકાવે એટલે છોકરા તાળીઓ પાડીને રાજી થાય। મંદિરના ટ્રસ્ટી દ્વારા શરૂ કરાયેલા પ્રયોગ પાછળ મંદિરના પરિસરને સ્વચ્છ રાખવાનો ઉદ્દેશ્ય છે અને આ પ્રયોગને હરિભક્તોએ પણ આવકાર્યો છે। અશ્વિન મકવાણા, સંદેશ ન્યૂઝ, બોટાદ।